આરડી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2026-27માં આરટીના અંડરમાં આંગણવાડીમાં આપનું બાળક અભ્યાસ કરતું હોય તો કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કાઉન્ડો તો પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આંગણવાડીના અંડરમાં આપનું બાળક જો અભ્યાસ કરેલ હોય તો કયા ડોક્યુમેન્ટ્સ જોશે એડમિશન વખતે? તો ફર્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો અહીં જન્મનું પ્રમાણપત્ર, બાળકનું જન્મનું પ્રમાણપત્ર અહીં અંગ્રેજીમાં હોવું જોઈએ. આપના બાળકનું જન્મનું પ્રમાણપત્ર અંગ્રેજીમાં હોવું જોઈએ, જેથી કરીને સ્પેલિંગ મિસ્ટેક થશે નહીં. કારણ કે આપના એપ્લિકેશનમાં જે કંઈ ટાઈપ કરશો તે કાયમી રહેશે. માટે અહીં આપ પહેલાં આપના બાળકનું જન્મનું પ્રમાણપત્ર ઇંગ્લિશમાં જ કઢાવી લેશું, ફૂલ નેમ સાથે. જેમ કે ફર્સ્ટ નેમ આપના સનનું અથવા ડોટરનું, મિડલ નેમ એટલે કે ફાધર નેમ અને લાસ્ટ સરનેમ, તે પ્રમાણે આપ કઢાવી લેશું. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો રહેઠાણનો પુરાવો. રહેઠાણનો પુરાવો જોશે. રહેઠાણના પુરાવામાં લાઇટ બિલ પણ પિતાના નામનું હોવું જોઈએ. અહીં દાદાનું લાઇટ બિલ ચાલશે નહીં, અથવા અન્ય કોઈ વ્યક્તિનું લાઇટ બિલ ચાલશે નહીં. માત્ર અને માત્ર લાઇટ બિલ જોઈએ તો પિતાના નામનું હોવું જોઈએ. અહીં આધાર કાર્ડ અહીં આપ અપલોડ કરી શકો એડ્રેસ પ્રૂફ તરીકે, બેસ્ટ રહેશે. આધાર કાર્ડ આગળ પાછળ ફાધર અને ચાઇલ્ડ બંનેના અહીં આગળ પાછળ એટલે કે 4 સાઈડ, ફ્રન્ટ અને બેક, તે રીતે ફાધર અને ચાઇલ્ડનું બીડી શકો, અથવા મધર અથવા ચાઇલ્ડનું આ રીતે પણ બીડી શકો. તો અહીં આધાર કાર્ડ આપ અપલોડ કરી શકો એડ્રેસના પુરાવા તરીકે. થર્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરેલ હોય, આપનું બાળક સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરેલો હોય તે મતલબનું અધિકારીના સહી સિક્કાવાળું પ્રમાણપત્ર અને મિનિમમ 2 વર્ષ કમ્પ્લીટ હોય, કે તેથી વધુ અભ્યાસ કરેલ હોય તેવું હોવું જોઈએ. અહીં આપનું બાળકનું સરકારી આંગણવાડીમાં અભ્યાસ કરેલો હોવું જોઈએ અને મિનિમમ 2 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. જો એક દિવસ પણ ઓછો હશે તો ચાલશે નહીં. ત્યારબાદ અહીં બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો રહેશે. ત્યારબાદ જોઈએ તો જાતિનો દાખલો પિતાનો વધારાના ડોક્યુમેન્ટ તરીકે આપ અપલોડ કરી શકો. અહીં જાતિનો દાખલો વધારાના ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરી શકો, કારણ કે અહીં આપના બાળકનું એડમિશન આંગણવાડીના અંડરમાં લો છો, એટલે અહીં આંગણવાડીના અંડરમાં લો એટલે કોઈ પણ એક જ કેટેગરી ઓનલાઈન ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરવાની આવે છે. એટલે અહીં વધારાના ડોક્યુમેન્ટ તરીકે આપ બીડી શકો પિતાનો જાતિનો દાખલો. ત્યારબાદ ડોક્યુમેન્ટ જોઈએ તો આવકનો દાખલો પિતાનો. અહીં આવકની મર્યાદા જોઈએ તો 6 લાખની નીચે હોવી જોઈએ. 6 લાખથી વધારે હશે તો આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો નહીં. અહીં મિનિમમ કોઈ લિમિટ નથી, મીન્સ 1 લાખ હોય, 2 લાખ હોય, આપની આવક 1.5 લાખ હોય, ચાહે 2.5 લાખ હોય, 3 લાખ હોય, વોટેવર, પણ મેક્સિમમ 6 લાખથી વધારે હશે તો આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશો નહીં. જે રૂલ્સ લાસ્ટ યર અહીં અપડેટ થયેલ છે, લાસ્ટ યર અહીં આવકની મર્યાદા જે 1.5 લાખ હતી તે વધારીને 6 લાખ સુધીની કરવામાં આવેલ છે. ત્યારબાદ ડોક્યુમેન્ટ જોઈએ તો વાલીની સહી. અહીં વાલીની સહી માતા અથવા પિતા ગમે તેની કોઈ પણ એકની સહી જોશે. ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે સાઇટ ઉપરથી મળી રહેશે. જે લોકો રિટર્ન ભરતા નથી તેવા પેરેન્ટ્સે અહીં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ફિલઅપ કરી અપલોડ કરવાનું રહેશે. જો પાન કાર્ડ આપની પાસે હોય તો બતાવવાનું રહેશે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મમાં.
ત્યારબાદ અહીં નેક્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય, જો આપ ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો ઇન્કમટેક્સ રિટર્નની કોપી જોશે, સાથે આવકના દાખલાની કોપી. બંનેમાં આવક સરખી હોવી જોઈએ. પાન કાર્ડ સાથે અહીં બંનેમાં આવક સરખી હોવી જોઈએ. ઇન્કમટેક્સ રિટર્ન અને આવકના દાખલામાં બંનેમાં આવક સરખી હોવી જોઈએ. ત્યારબાદ અહીં આ કેટેગરીને 9 નંબરમાં ગણવામાં આવે છે, એટલે અહીં આપની કેટેગરી 9 નંબર કહેવાશે. અહીં એડમિશનના ચાન્સ આપને વધી જશે. અરજી કરતી વખતે બાળક અથવા વાલીની બેંક પાસબુકની વિગત નાખવાની રહેશે. અરજીનું ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે આપને અહીં આપની અથવા આપના બાળકની બેંક ડિટેલ્સ ઇનપુટ કરાવવાની રહેશે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.